ગુજરાતનો આવાજ। ગરમીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરની પ્રાથમિક શાળાનો સમય બપોરના 12 વાગ્યા સુધીનો કરાયો। અમદાવાદ શહેરની પ્રાથમિક શાળાનો સમય બપોરના 12 વાગ્યા સુધીનો કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ આપ્યો છે। ગરમીને ધ્યાનમાં રાખી તમામ શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે। 12 વાગ્યા પછી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખનાર શાળા સામે કાર્યવાહી થશે। શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે આ બાબતને લઈને આવતીકાલથી અમે ચકાસણી પણ હાથ ધરીશું। નવસારી એલસીબીએ નાગદરાથી 25.28 લાખના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એકની કરી ધરપકડ। નવસારી એલસીબી પોલીસે મોટી કામગીરી કરતા 25.28 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે નાગદરા વિભાગ વિવિધ કાર્યવાહી સહકારી મંડળીના સામેના રોડ પરથી દારૂ ભરેલો ટેમ્પો પકડ્યો હતો। એક આરોપીને પોલીસે ઝડપ્યો, પરંતુ મહત્વનું છે કે આ ઘટનામાં ફરાર આરોપીને શોધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે। મોડાસામાં રાહુલ ગાંધીએ સિનિયર નેતાઓ સાથે કરી ચર્ચા। સ્થાનિક નેતાએ આપી માહિતી। મોડાસા સર્કિટ હાઉસ ખાતે રાહુલ ગાંધીએ સિનિયર નેતાઓ સાથે યોજેલી બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે મોડાસા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા ગુલામ હુસેન ખાતે જાણકારી આપી હતી। સુરતમાં પતિની સારવાર માટે પૈસા કમાવવા પત્નીએ કારમાં દારૂની હેરાફેરી કરી, પુત્રએ કર્યું હતું સૂચન। સુરતના પાંડે પોઈન્ટ વિસ્તારમાં સેન્ટ્રલ બિઝનેસ સપના પાર્કિંગમાં એક 4-વ્હીલર કારમાં વેચાણ માટે રાખેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી એક મહિલાની ધરપકડ કરી। મહિલાએ પૂછપરછમાં જણાવ્યું કે પતિના કેન્સરની સારવાર માટે પૈસાની તંગી હોવાથી તેણે બુટલેગર પુત્ર પાસે પૈસા માંગ્યા હતા, ત્યારે પુત્રએ માતાને દારૂની હેરાફેરી કરવાનું સૂચન કર્યું હતું। પોલીસે વિદેશી દારૂની 66 બોટલો જપ્ત કરી છે। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હોસ્પિટલમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું। રાજપીપળા ડીજીવીસીએલના અધિકારી એબી પટેલ દ્વારા જણાવ્યું કે જ્યાં એરટેલનું નેટવર્ક મળે છે ત્યાં સ્માર્ટ મીટર નાખવામાં આવે છે, જ્યાં નેટવર્ક નથી આવતું ત્યાં હાલ મીટર નાખવાનું યથાવત રાખવામાં આવ્યું છે। રાજપીપળાની નગરની જનતાને સ્માર્ટ મીટર લગાવવા માટે તૈયાર રહેવું પડશે।